પંજાબની અંદર પૂર આવ્યું, ત્યાંના જે ખેડૂતો છે મદદની રાહ જોઈ રહ્યા હતા અને પછી એક નેતાઓ ત્યાં ગયા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા અને એ પછી રાહુલ ગાંધીને પણ આપણે ત્યાં જોયા. પણ સવાલ અહીંયા એ ઊભો થયો કે જ્યારે આજ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા, હજુ એક વખત આવવાના છે. હવે એ બનાસકાંઠાની મુલાકાત લેશે કે નહીં લે ખબર નથી, પણ જ્યારે તેઓ પ્રશિક્ષણ શિબિર માટે એમના કાર્યકર્તાઓને સંબોધવા માટે આવ્યા હતા, એમને કંઈક સમજાવવા માટે ગુજરાત આવ્યા હતા, જુનાગઢ આવ્યા હતા, તો પછી બનાસકાંઠા કેમ ન ગયા? જ્યારે એ પંજાબ જઈ શકે છે, પંજાબના ખેડૂતોની મુલાકાત કરી શકે છે, તો પછી બનાસકાંઠા ક્યાં દૂર હતું? જુનાગઢથી બનાસકાંઠા જો કોઈને જવું હોય તો એ આરામથી જઈ શકે છે. તમારી પાસે મોંઘીદાટ ગાડીઓ છે, તમે તો સારી રીતે પહોંચી શકો છો. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે પંજાબમાં તો કોંગ્રેસની સત્તા પણ નથી, ત્યાં તો આમ આદમી પાર્ટીની સત્તા છે. તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ગયા અને એના પછી રાહુલ ગાંધીને પણ આપણે જોયા ત્યાં જતા, પૂર પીડિતોની મુલાકાત લીધી. સવાલ કોંગ્રેસના તમામ નેતાઓને પણ કરવાનો છે કે શું કોંગ્રેસના તમામ નેતાઓએ રાહુલ ગાંધીને વાકેફ નહીં કર્યા હોય કે બનાસકાંઠામાં પરિસ્થિતિ છે, તમારે એક વખત મુલાકાત લેવી પડે. ખેડ પંથકની મુલાકાત લે કે ન લે, પણ બનાસકાંઠાની ખાસ લેવી પડે, કારણ કે બનાસકાંઠાની જનતાએ માત્ર જ્યારે એમને કોંગ્રેસના એકમાત્ર સાંસદ કોંગ્રેસને મળ્યા છે, બનાસકાંઠાની જનતાએ ગેનીબેન ઠાકોર ઉપર ભરોસો મૂક્યો, એમને જીતાડ્યા અને પછી એમને ખુરશી અપાવી. આખા ગુજરાતમાં